हजारों वर्ष पहले भी हमारे पूर्वजों को जल और जल संरक्षण का महत्व पता था। सैकड़ों साल पुराने हमारे ग्रंथों में कहा गया है, अब्धिहि सर्वाणि भूतानि जीवंती प्रभवंती च तस्मात् सर्वेषु दानेषु तयो दानम विशिष्यते। अर्थात सब प्राणी जल से ही उत्पन्न हुए हैं, जल से ही जीते हैं, इसलिए जलदान, दूसरों के लिए पानी बचाना, ये सबसे बड़ा दान है। તમે કોકને 1 ટન જમાડો તો એનું 1 ટનની શાંતિ થશે, પણ આવું પાણીનું અને આ તળાવને લીધે કેટલા લોકોનું પાણીનું વોટર ટેબલ ઊંચું આવતા કેટલા લોકો સુખેથી જીવી શકશે। હું ગીતા પર હાથ રાખીને વચનને ખાતરી આપી શકું છું, આનાથી ઉત્તમ તમારો દાનનો ઉપયોગ ક્યાંય નહીં થાય। समय आ गया है, क्योंकि नदियों का जल तो देखिए अभी हमारे सामने नदी गंगा जी यहाँ तक होती थी और अब देखो पत्थर दिखने लगे हैं। इसलिए अगर ये नदियां नहीं होंगी ना, ये दुनिया नहीं होगी। थोड़े साल और हैं, 25 साल, बहुत सारी नदियां सूख गई हैं। नदियां नहीं सूखेंगी, हम सूख जाएंगे, आने वाली पीढ़ियां सूख जाएंगी, उनमें कोई रस ही नहीं होगा। नदियों के तटों ने हमें सभ्यता दी, संस्कृति दी, वे मुखर रही, बोलती रही। अब लगता है कि नदियां मौन हो गई हैं बोलते बोलते। अब हमें मुखर होना होगा। जल को बना तो नहीं सकते, लेकिन बचा तो सकते हैं। ક્યાંક ક્યાંક શાસ્ત્રોમાં આપણે સાંભળ્યું છે, જળ એ જીવન છે, જળ વગર કિસાન પણ બેકાર બની જાય છે। જળ વગર કયો ઉદ્યોગ શક્ય છે? જળ વગર જીવન ક્યાં શક્ય છે? વરસાદની પણ અનિયમિતતા બનતી જાય છે, ગ્લોબલ વોર્મિંગ વધતું જાય છે। એવા સમયે ગીર ગંગા દ્વારા ચેકડેમ કરીને વરસાદ તો વરસે છે, પરંતુ એનો સંગ્રહ કરવો અગત્યનો છે। આજે આપણે પણ સંકલ્પ કરીએ કે આપણાથી જો શક્ય હોય તો ચેકડેમ બનાવીએ, આપણાથી શક્ય ન હોય તો કોઈ ચેકડેમ બનાવતું હોય એને તન મન અને ધનથી સહકાર આપીએ, એની પ્રશંસા કરીએ, એને ટેકો આપીએ। જળને આપણે સાચવીશું તો જળ આપણને સાચવશે। જેમ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે પણ અંતિમ સમય એના મુખમાં મૂકવા માટે પણ જળ જોઈશે, જન્મ સમય પણ જળ જોઈશે। જન્મથી મૃત્યુ સુધી જલ યાત્રા છે, તો એ જલનો બચાવ કરવો, રક્ષણ કરવો એ આપણા સૌ કોઈની નૈતિક પવિત્ર ફરજ છે, એક સેવા છે, ભક્તિ છે, કરી શકીએ। એ જ આપ સૌ કોઈની પ્રાર્થના, અભ્યર્થના। ગીર ગંગા પરિવાર દ્વારા 11,000 ડેમ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે। ખરેખર એ અભિનંદનીય છે, અત્યંત સ્તુત્ય પ્રયાસ છે। કારણ કે હવે જે યુદ્ધ થવાનું છે, આવતી યુદ્ધ એ પાણીના કારણે થવાનું છે, પાણી માટે થવાનું છે। પાણીની બહુ જ અછત છે અને આપણે આ જો પાણીને બરાબર બચાવીશું નહીં, આવા ડેમ નહીં બનાવીએ તો પછી આપણને આ જીવવું મુશ્કેલ થઈ જશે, દુષ્કર થઈ જશે। માટે અત્યંત સ્તુત્ય પ્રયત્નો છે અને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એમના જે આવા શુભ પ્રયત્નો એ સફળતાને વરે। ગંગા દ્વારા ડેમોનું બનાવવાનું, પૂર બનાવવાનું આયોજન કરી રહ્યું છે, પણ હમણાં જ હું સાઉથ આફ્રિકાની યાત્રા કરીને આવ્યો। માણસ 1 લીટર પાણી પીવું હોય તો પણ 100 રૂપિયા, એની જગ્યાએ આ ટ્રસ્ટ દ્વારા દિલીપભાઈ મહેનત કરે છે અને જે લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે એ યોગદાનના ફળ સ્વરૂપે આ એક મોટું પુણ્યનું કામ છે। જૂના જમાનામાં રજવાડાઓમાં પણ તપાસ કરશો તો એ લોકોએ મોટા મોટા સરોવર બાંધ્યા છે, તળાવો બાંધ્યા છે, ડેમો બાંધ્યા છે। એની મોટું કારણ એ પાણીથી જેવું પુણ્ય મળે એવું પુણ્ય ક્યાંય મળતું નથી। ભગવાનને પ્રાર્થના કરો, આવા કામમાં સેવા આપવાની તક આપણને ભગવાન ઊભી કરે, એવી ભગવાન આપણા ઉપર કરુણા કરે અને કૃપા કરે। આભાર। ગીર ગંગા પરિવાર દ્વારા ચેકડેમ બનાવવાનો જે શુભ સંકલ્પ લીધેલ છે એનો એક અદ્વિતીય નમૂનો એને સામે આપણે બધા ઊભા છીએ। તો આ રીતના ચેકડેમ બાંધવામાં આવે તો 10 વર્ષના પ્રયત્નો પછી કદાચ આખા સૌરાષ્ટ્રની ધરતી છે એ હરિયાળી રહેશે, પાણીની કોઈ જાતની ખામી ન રહે। તો એના માટે દિલીપભાઈ, જમનભાઈ અને બધા લોકોએ જે જહેમત ઉપાડી છે, તો એના માટે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે એમને દરેક લોકો સહયોગ આપે। અમે પૂરી રીતે સહયોગ કરીશું, જે કંઈ પણ બની શકશે। અમારે થોડો ઘણો
આ રીતના કાર્યોનો અનુભવ છે. તો અમને આનંદ આવશે. ખૂબ સારી રીતે આવા કાર્યો થાય અને સૌરાષ્ટ્રની ધરતી ખરેખર હરિયાળી ધરતી બને એવી શુભકામના.